ભગવાન જગન્નાથની 149મી રથયાત્રાનો દબદબાભેર પ્રારંભ થયો છે। તમે જોઈ શકો છો કે દર વખતની જેમ પરંપરા પ્રમાણે આ વખતે પણ ભગવાન જગન્નાથની રથયાત્રાની આગેવાની ગજરાજ કરી રહ્યા છે। ખૂબ જ આતુરતાપૂર્વક જે ભક્તો ભગવાનના દર્શન માટે રાહ જોતા હતા તેમની આતુરતાનો થોડી જ વારમાં અંત આવશે। ભગવાન જગન્નાથની રથયાત્રાની શરૂઆત ગજરા સાથે થઈ છે અને આ દ્રશ્યો જોઈ શકો છો કે દિલીપદાસજી મહારાજ પોતે આગેવાની લઈ રહ્યા છે અને ગજરાતની સાથે ચાલી રહ્યા છે। જગદીશ મહારાજ જોડા છે, તેમની સાથે વાત કરીશું। મહારાજ, ગજરાતની સાથે રથયાત્રાનો શુભારંભ। બસ ભગવાન જગન્નાથજીના રથયાત્રાની શરૂઆત થઈ ચૂકી છે। ગજાનન ગણપતિ મહારાજ આગેવાની કરી રહ્યા છે। બધી જનતા જનાર્દનને કર્ણાવતીની આશીર્વાદ આપી રહ્યા છે કે ખૂબ સરસ રીતે ઠાકોરજીના બધા ઉપર આશીર્વાદ ઉતરે, જગન્નાથ ભગવાનની કૃપા ઉતરે અને ખૂબ આશીર્વાદ ગજરાજ ગણપતિ મહારાજ પણ બધાને આશીર્વાદ આપવા માટે નીકળ્યા છે અને ખૂબ ઉત્સાહ છે, ખૂબ આનંદ છે। જગદીશ મહારાજ, મહાવત તરીકેની શું જવાબદારી હોય છે ખાસ કરીને? કારણ કે ગયા વખતે એક નાનકડો પ્રસંગ થયો હતો, બાળક પ્રવૃત્તિ જોવા મળી હતી કેટલાક ગજરાજમાં, આ વખતે ના થાય માટે શું પ્રયોજન કર્યા છે? એના માટે એને સતત અમે તો દરેક દિવસ એના માટે ટ્રેનિંગનો દિવસ હોય છે અને સતત એને અમે લોકો કરતા જોઈએ, તૈયાર જ કરતા હોઈએ, રોજ પ્રતિદિન અમારા માટે તૈયાર થાય છે। ખાસ એને આખા વર્ષ લોકોની વચ્ચે વિશેષ રૂપથી રાખવામાં આવ્યો છે, જેનાથી આ લોકો જોડે એનું બોન્ડિંગ સારું રહે, કનેક્ટેડ રહે, એને ખબર પડે કે મારે કોઈ પણ વસ્તુથી મને કોઈ નુકસાન નથી, કોઈ ભય નથી, કોઈ તકલીફ, કોઈ સમસ્યા નથી। આભાર। તો હતા જગદીશ મહારાજનું કહેવું છે કે કોઈ પણ પ્રકારની પરિસ્થિતિ અંધાધૂંધી વાળી ના સર્જાય તે માટે પબ્લિકની વચ્ચે જ જે ગજરાજ છે તેમને રાખવામાં આવે છે, જેના કારણે તેઓ જે પબ્લિક બિહેવિયર છે તેની સાથે તેઓ મેચ થાય અને કોઈ પણ પ્રકારની અણસાચતી ઘટના ન બને તે માટેની તેમની તૈયારીઓ પણ જોવા મળી રહી છે। કેમેરા પર્સન ઉદય પવાર સાથે ગૌરવ પટેલ, ઝી મીડિયા, અમદાવાદ। ભગવાન જગન્નાથજીની 149મી રથયાત્રામાં ગજરાજ સાથે અખાડા અને ભજન મંડળી સાથે એ 100થી વધારે એ ટેબ્લો જોડાવાના છે। એ રથયાત્રામાં પોલીસ એ સીસીટીવી કેમેરાથી નજર રાખશે એ ટેબ્લો ઉપર, એ રથયાત્રા ઉપર, અને તેના માટે એ વિશેષ વ્યવસ્થા એ પોલીસ દ્વારા અહીંયા કરવામાં આવી છે। જોઈ શકાય છે આ રથયાત્રા 2026 પોલીસ ઓન ડ્યુટીના એ વ્હીકલો કે જ્યાં ઉપર એક કેમેરા લગાવવામાં આવ્યા છે। આવા અલગ અલગ એ ટ્રકો બનાવવામાં આવ્યા છે જે રથયાત્રામાં કેટલાક ટેબ્લો છોડીને એ વચ્ચે ગોઠવવામાં આવશે, જેમાં આગળ અને પાછળ બંને સાઈડ એક કેમેરા જે છે એ રથયાત્રામાં એ રૂટ ઉપર, એ ટેબ્લો ઉપર, એ પબ્લિક ઉપર નજર રાખશે। આ સાથે સાથે એ એઆઈ જે કહી શકાય ટેકનોલોજી, તેનો ઉપયોગ કરીને એ રથયાત્રાની એ મોનિટરિંગ કરવાની વાત છે, સાથે એ ડ્રોન દ્વારા એ નજર રાખવાની વાત છે, સાથે એ 30,000 જેટલું એ માનવબળ અને તેની સાથે આ ટેકનોલોજીનો ઉપયોગ કરીને એ શાંતિપૂર્ણ માહોલમાં રથયાત્રા પૂર્ણ થાય તે પ્રકારનું પોલીસનું આયોજન જે છે અહીંયા જોવા મળી રહ્યું છે। અને તેની સાથે સાથે જે પ્રકારે આ રથયાત્રામાં આ ટેબ્લો જોડવામાં આવે છે તેમાં એક પેડ માં કે નામ એ વાતની સૂત્રની વાત હોય કે પછી એ સામાજિક સંદેશાઓ આપવાની વાત હોય કે પછી એ ભગવાનના અલગ અલગ એ શણગારેલા એ રથોની વાત હોય, એ ભજન મંડળી, અખાડા, આ તમામ તૈયારીઓ છે એ પૂર્ણ થઈ ચૂકી છે અને હવે એ રાહ જોવાઈ રહી છે એ ભગવાનના એ નગરચર્યાએ નીકળવાની કે જેની અંદર આ અલગ અલગ ટેબ્લો જે છે એ આકર્ષણ જમાવશે અને તેની ઉપર આ જે સીસીટીવી વાળા એ ટેબ્લો જે છે એ ટ્રકો છે એ નજર રાખશે। કેમેરામેન તુષાર શાહ સાથે દર્શન રાવલ, ઝી મીડિયા, અમદાવાદ।